જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે અલગ અલગ ચીકીની એક સિરીઝ લઈને આવ્યા છે। એમાં આપણે કાલે તલની શીખ્યા અને આજે આપણે દાળિયાની શીખવાની છે। જો તમે જોઈ શકો છો, આજે આ દાળિયાની ચીકી હું તમારી સાથે શેર કરવાની છું। પણ દાળિયાને આપણે પહેલાં શેકવાના છે અને પછી આપણે એની કેવી રીતે ચીકી બનાવવું એ હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો આપણે દાળિયાને શેકી લઈએ। આપણે દાળિયાને શેકવા જરૂરી છે, કારણ કે દાળિયા કાચા હોય છે, એટલે આપણે એને શેકીને બનાવીશું તો એની ચીકી બહુ સરસ ક્રિસ્પી બનશે। તો આપણે દાળિયાને શેકી લઈએ। મિત્રો તમે જોઈ શકો છો કે આપણા દાળિયા મેં શેકી લીધા છે અને ઠંડા પણ થઈ ગયા છે। હવે આપણે એની ચીકી બનાવીશું। તો ચલો આપણે ચીકી બનાવવાનું શરૂ કરીએ। તો આપણે ખાંડ લઈશું, એક બાઉલ ખાંડની જોડે આપણે એક બાઉલ દાળિયા લેવાના છે। તો અત્યારે મેં ખાંડ લીધી છે, તમે આ ગોળમાં પણ બનાવી શકો છો। આપણે ખોળને ધીમા ગેસે ઓગાળવાની છે। આમાં પાયાની બહુ કોઈ જરૂર હોતી નથી, તમને ખબર પડી જશે ખાંડ ઓગળશે એટલે ધીમે ધીમે। તમે જોઈ શકો છો મિત્રો કે ખાંડ ઓગળી ગઈ છે। બસ આ સમયે જ આપણે થોડો બેકિંગ સોડા અને ઘી એડ કરીશું, વધારે નહીં। ઘી નાખવાથી આપણી ચીકીમાં એક શાઇનિંગ સરસ આવે છે, દેખાવામાં પણ બહુ સરસ લાગે છે। એટલે આપણે અંદર થોડું ઘી નાખવું હોય તો તે પણ તમે નાખી શકો છો। હવે આપણે એની અંદર ચપટી સોડા એડ કરીશું, વધારે નહીં। સોડા નાખવાથી આપણી ચીકી સરસ ક્રિસ્પી થાય છે। એ તમે જોઈ શકો છો કે આપણે એનો કલર પણ બદલાઈ ગયો છે। હવે આપણે તરત જ એમાં દાળિયા એડ કરીશું, થોડા થોડા કરીને, એક સાથે નહીં નાખીએ, થોડા થોડા કરીને આપણે અંદર એડ કરીશું। બસ હવે આની તરત જ આપણે હલાવવાનું છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે। અને ગેસ મેં અત્યારે બંધ કરી દીધો છે અને હલાવતા જ રહેવાનું છે। બરાબર મિક્સ થઈ જાય પછી આપણે આજે મેં થાળીની અંદર હું પાથરું છું આ ચીકી, કારણ કે મિત્રો ઘણાના ઘરમાં ચોપિંગ બોર્ડ નથી હોતું, એટલે હું અલગ અલગ રીતે તમને બતાવું છું। આપણે આજે આ થાળીમાં પાથરું, થાળી ઉપર મેં તેલ લગાવીને જ રાખ્યું છે, તમે જોઈ શકો છો મેં તેલ લગાવીને જ રાખ્યું છે। હવે આપણે આની અંદર આ દાળિયાને પાથરી દઈશું। હવે આપણે આને ગરમનો ગરમ નથી વણવાનું, થોડી એને સેટ થવા દેવાની છે, પછી જ વણીશું, કારણ કે જો ગરમ વણીશું તો વેલણ ઉપર ચોંટી જશે। એટલે આપણે થોડી વાર એને થવા દઈશું, પછી આપણે એને વણીશું। તમે જોઈ શકો છો થોડી ઠળી ગઈ છે। હવે આપણે એને વણી લઈશું। એની ઉપર આપણે થોડા તલ એડ કરીશું, તલથી દેખાવ પણ સારો લાગશે અને ચીકી પણ ખાવામાં બહુ સરસ લાગશે। આ ચીકી ખાંડમાં બનાવી છે એટલે બહુ સરસ લાગશે। આ ચીકી ગોળમાં પણ બની શકે છે, પણ અત્યારે મેં ખાંડમાં બનાવી, તમે જોઈ શકો છો। હજુ જો આપણે વણવામાં થોડું ચોંટે છે, પણ આપણે ધીમે ધીમે આને વણી લેવાની છે અને થોડી પાતળી કરવાની છે। વણતા થોડો ટાઈમ લાગશે, કારણ કે હજુ એકદમ ઠરી નથી। તમે જોઈ શકો છો મિત્રો, હવે મેં બધી જ સરખી રીતે વણી લીધી છે અને હવે આપણે એને ફટાફટ એના કાપા પાડવાનું સ્પીડ તમારે થોડી જલ્દી રાખવાની, ન કે જો આનો પાયો બહુ કાઠો થઈ જશે તો કાપા જલ્દી સરખા પડશે નહીં અને ચીકી સરખી બનશે નહીં। અત્યારે ગરમ ગરમ હોય ત્યાં સુધી જ આપણે એના કાપા પાડી લેવાના છે। તમે જોઈ શકો છો મેં બધા જ કાપા પાડી લીધા છે।
હવે આ મિત્રો તમે હવે જોઈ શકો છો કે આપણી ચીકી સરસ થઈ ગઈ છે. જો ક્રિસ્પી થઈ છે એકદમ. હું તમે તોડીને એક બતાવું, તમે જોઈ શકો છો. જો સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આવી નવી નવી રેસીપી જોવા માટે મારા વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. હવે આપણે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.